રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ. વિવાદિત નિવેદન મુદ્દે એક તરફ રૂપાલાનો રાજપૂતો પર પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે અને આ તરફ રૂપાલાને સમર્થન પણ મળી રહ્યું છે. રાજકોટમાં રૂપાલાને સમર્થન આપતા હોર્ડિંગ્સ જોવા મળ્યા. રૂપાલાની ટિકિટ બદલવાની અટકળોની વચ્ચે જાણે ભાજપે સ્પષ્ટ સંદેશો આપ્યો હોય તેવું ચિત્ર આ હોર્ડિંગ્સ પરથી ઉપસી આવ્યું. હોર્ડિંગ્સમાં સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપવામાં આવ્યો છે કે રાજકોટ મક્કમ છે અને રાજકોટમાં રૂપાલા અડીખમ છે. ક્ષત્રિય સમાજ અંગે પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની ટિકિટ બદલવાની માંગને લઈને અડગ છે ને હજુ પણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. બીજી તરફ ભાજપ દ્વારા એ સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં બદલે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના બહુમાળી ચોક ખાતેના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે અલગ અલગ જે બેનર છે તે લગાવવામાં આવ્યું છે, જેમાં બેનર છે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ. આ પ્રકારના બેનર છે તે રાજકોટ શહેરના અલગ અલગ જે વિસ્તારો છે, મુખ્ય માર્ગો છે, ત્યાં લગાવવામાં આવ્યા છે. ભાજપ દ્વારા એ સ્પષ્ટપણે સંદેશો આપવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા છે તે કાયમ રહેશે. આજ સવારથી જો ગતિવિધિઓની વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાએ દિલ્હીની મુલાકાત બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોતાનો જે ચૂંટણી પ્રચાર છે તે તેમના જે રૂટ જે ગોઠવાયેલો કાર્યક્રમ છે તે રાબેતા મુજબ ચાલુ રાખ્યો હતો અને તેમને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. અને અત્યારે જે પ્રકારે આ બોર્ડ જે આ બેનર જોઈ રહ્યા છો, આ જ પ્રકારના બેનર રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાખવામાં આવ્યા છે ને જેમાં એ સ્પષ્ટપણે સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે રાજકોટ મક્કમ છે અને રૂપાલા સાથે અડીખમ છે. એક પ્રકારે જે રીતે ક્ષત્રિય સમાજ છે તે પોતાની માંગ કરી રહ્યો છે, રાજકોટ શહેરમાં પણ વિવિધ જે આંદોલનના કાર્યક્રમો છે તેની તૈયારીઓ છે તે કરી રહી છે. ને બીજી તરફ ભાજપ છે તે પરસોત્તમ રૂપાલાને નહીં બદલાવાની વાતને લઈને અડગ હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ભાજપ મક્કમ હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, ટીવી9.